શક્તિની આરાધના કર્યા બાદ શિવજીના આશીર્વાદ મેળવવા જઈશું અમદાવાદ જિલ્લાના દસક્રોઈ ખાતે કે જ્યાં શિવજી બિરાજમાન છે ધારેશ્વર મહાદેવના નામે। 700 વર્ષ પ્રાચીન એવા આ અનોખા શિવાલયમાં એવું કહેવાય છે કે વર્ષો પહેલા રામેશ્વર ગિરી બાપુએ તપસ્યા કરી હતી। અહીં રામેશ્વર બાપુ કે જેઓ પરમ શિવભક્ત હતા તેમની સમાધિ પણ આવેલી છે। તો આવો દર્શન કરીએ પ્રાચીન શિવ મંદિરના। દર્શન કરો દસક્રોઈના ધારેશ્વર મહાદેવ મંદિરના। 700 વર્ષ જૂનો છે આ મંદિરનો ઇતિહાસ। અમદાવાદના દસક્રોઈ તાલુકામાં આવેલું ધારેશ્વર મહાદેવનું મંદિર શિવ ભક્તો માટે ઘણું જ માનીતું અને ધાર્મિક સ્થળ ગણાય છે। મેશ્વો નદીના કિનારે અને ધારેશ્વર ગામમાં આવેલું હોવાથી શિવાલયનું નામ ધારેશ્વર મહાદેવ તરીકે અહીં પ્રચલિત છે। 700 વર્ષ પ્રાચીન એવા આ અનોખા શિવાલયમાં એવું કહેવાય છે કે વર્ષો પહેલા રામેશ્વર ગિરી બાપુએ તપસ્યા કરી હતી। અહીં રામેશ્વર બાપુ કે જેઓ પરમ શિવભક્ત હતા તેમની સમાધિ પણ આવેલી છે। ધારેશ્વર નામ અંગે બીજી એક માન્યતા એવી પણ છે કે અહીં આવનાર ભક્તોના તમામ ધાર્યા કામો પૂરા થઈ જાય છે, જેથી ભક્તો હવે આ શિવાલયને ધારેશ્વર મહાદેવના નામથી જ ઓળખે છે। સોમવારે શિવાલયમાં દર્શન માટે ભક્તોની કતાર લાગે છે। जब नदी की बाढ़ आई तो गांव पूरा यहाँ से हटके लगभग आधा किलोमीटर चला गया। फिर एक महंत तपस्या करते थे, पुराने जूने 700 साल पुराने, एक भारोट के चौपड़ा में नाम है इस जगह का, महाराज का भी जिंदा समाधि है। विशेषता ये है कि मेश्વો नदीना किनारे मंदिर है। आ मंदिर लगभग 700-800 साल पुराणु है। नानी रोज सवारे 4 वागे सवारे आरती थाय छे। मोटी संख्या में गामजनों अहींया दर्शन करवा माटे आवे छे। बीजू के मंदिरनी अंदर शिवरात्रिना दिवसे बहुत धामधूमथी उजवाय छे ने लगभग श्रावण महीनानी अंदर पण धामधूमथी उजवाय छे। आ मंदिरनी विशेषता बहु बधी छे। અહીં હનુમાનજીનું પણ આવેલું છે મંદિર। ધારેશ્વર મહાદેવની નજીકમાં જોડિયા હનુમાનજીનું પણ મંદિર આવેલ છે, એટલે કે અહીં શિવજીના દર્શન કરવા આવનારને હનુમાનજીના અનોખા સ્વરૂપના પણ દર્શન કરવા મળે છે। કારણ કે એવું કહેવાય છે કે આખા ગુજરાતમાં ક્યાંય પણ આ પ્રકારે જોડિયા હનુમાનજીનું મંદિર જોવા નથી મળતું, જે આ સ્થળની વિશેષતા પણ છે। આ મંદિરે દર શનિવારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે। આ ધારેશ્વર મહાદેવની જગ્યા એવી છે કે ધાર્યું કામ થાય છે। અહીંયા 60 વર્ષે પણ એક જણને પુત્ર આપેલો છે। ધારેશ્વર મહાદેવ એટલે ધવલેશ્વર મહાદેવ અહીંયા પવિત્ર મેશ્વો નદી કિનારે આવેલા છે। અહીંયા જોડિયા હનુમાન પણ છે, તે સિદ્ધ છે। આખા ગુજરાતમાં કહેવાય તમને જોડિયા હનુમાન જોવા નહીં મળે, પણ અહીંયા ચમત્કારિક ને સિદ્ધ જોડિયા હનુમાન છે। દર શનિવારે અહીંયા મેળા જેવું રહેશે। આ શિવાલયની વિશેષતા એ છે કે અહીં આવેલી મેશ્વો નદી શામળાજી નજીકથી પસાર થતી હતી, જેમાં ડાર્ક નદીનું વહેણ સીધી દિશામાં જતું હોય છે। પરંતુ ધારેશ્વર મહાદેવ પાસેથી પસાર થતી આ એકમાત્ર નદી છે જેને મહાદેવ વચ્ચે પોતાનું વહેણ બદલીને પૂર્વાભિમુખ તરફ વહેણ કર્યું છે અને મંદિર તરફ વળાંક લઈ લીધો છે। दूर दूरથી ભક્તો આ શિવાલયમાં દર્શનાર્થે ઉમટે છે અને અહીંની પ્રાચીનતા અને મંદિરની દિવ્યતાને માણીને ધન્યતાનો અનુભવ કરે છે। જો કે શિવાલય કોઈ પણ કેમ ન હોય, ભક્તોની આસ્થા મહાદેવ પ્રત્યે ક્યારે ઓછી થતી નથી। મનોકામના પૂર્ણ કરતા હોવાથી ધારેશ્વર મહાદેવ આજે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। મંદિરમાં ભક્તોમાં એક જ નાદ સંભળાય છે, હર હર મહાદેવ। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।